ચાલો જાણીએ આપણા સંગીત, નૃત્ય અને રંગભૂમિ વિશે અદ્ભુત ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયામાંથી. અનુવાદક પાયલ અને આનલ મદ્રાસી છે. તો આપ સાંભળી રહ્યા છો શાબ્દિક દોશીના સ્વરમાં. તો જાણીએ એલિઝાબેથન તથા જાપાનીઝ રંગભૂમિ. લંડનના સત્તાધીશોએ શહેરમાં નાટકો ભજવવાની મનાઈ ફરમાવી હતી. આમ છતાં રાણી એલિઝાબેથના રાજ દરમિયાન પ્રથમ પૂર્ણ રંગભૂમિ યા થિયેટર શોર્ડીટચ ખાતે સને 1576માં બંધાયું. તે વર્તુળમાં બંધાયું હતું, જેથી ઓડિયન્સ ચારે બાજુ બેસી શકે. તે એટલું બધું વખણાયું કે પછી તેના જેવા ઘણા બધા નાટ્યગૃહો બન્યા. એલિઝાબેથન થિયેટર તથા વિલિયમ શેક્સપિયરનું નામ એકબીજા સાથે જોડાઈ ગયા. બધી રંગભૂમિઓ કે થિયેટરોમાં સૌથી વધુ વિખ્યાત હતું ગ્લોબ થિયેટર, જે 1599માં બંધાયું હતું. ગીગાકુ પ્રકારની નૃત્ય નાટિકા ઈસવીસન 751માં જાપાનીઝ રંગભૂમિમાં નારા સમય દરમિયાન દાખલ કરાઈ હતી. પાછળથી બાગાકુએ ગીગાકુની જગ્યા લઈ લીધી અને દરબારમાં તહેવારની ઉજવણી સંગીતમય બની ગઈ. આજે જાપાનમાં નાટકના બે મુખ્ય સ્વરૂપો અસ્તિત્વમાં છે, નોહ અને કાબુકી. નોહ એ ગંભીર નૃત્ય નાટિકા છે, જે બૌદ્ધ મંદિરોમાં દર્શાવાય છે. ગીતો, નૃત્ય, દ્રશ્યો વગેરે સાથે કાબુકી એકંદરે આધુનિક છે. નોહ તથા કાબુકી બંને વિશિષ્ટતાઓ ધરાવે છે. તો પૂછો અને જાણો કે નોહ પ્રકારના નાટકો માટે કેવા પ્રકારનું સ્ટેજ બનાવાય છે. નોહ નાટકો એક ખાસ મંચ પર ભજવાય છે, જેને અભિનયના બે ક્ષેત્ર હોય છે. મુખ્ય ક્ષેત્ર તથા પુલ, જે મિરર રૂમને મુખ્ય મંચ સાથે જોડે છે. નાટકો મોટે ભાગે અંશતઃ કાવ્યોમાં કહેવાય છે, જે અદાકારી કરનાર દ્વારા ગવાય છે. અદ્ભુત સત્ય: રાણી એલિઝાબેથના મૃત્યુ સુધીના ઇંગ્લેન્ડ થિયેટરને એલિઝાબેથન થિયેટર કહે છે. વિલિયમ શેક્સપિયરના સમકાલીન ક્રિસ્ટોફર માર્લોવ વધુ સારો નાટ્ય લેખક હતો, પણ તે અકાળે મૃત્યુ પામ્યો હતો. નોહ સોસાયટીએ ટોકિયોમાં જાહેર જનતા માટે રંગભૂમિનું નિર્માણ સને 1881માં કર્યું. જાપાનીઝ રંગભૂમિઓ યા થિયેટરો પ્રથમ જ એવા સ્ટેજ ધરાવતા હતા કે ફરે એવા અથવા ચોતરફ જાય, જે મદદકર્તાઓની મદદથી નીચેની બાજુ કરાતું. તો આટલું જાણીને એટલું તો યાદ રાખીએ કે શેક્સપિયરના ઘણા બધા નાટકો ગ્લોબ થિયેટર ખાતે ભજવાયા હતા, જે લગભગ 3000 પ્રેક્ષકો સમાવતું હતું. અસ્તુ.